इसलिए सीमेंट देश का नंबर 1 अल्ट्राटेक। ભાઈની બેનની લાડકી મૂવી જોયું, એમાં મૂવી મને થોડુંક શોર્ટ લાગ્યું. 2 કલાકનું મૂવી હતું, 2 કલાકના 10 કે 15 મિનિટ એવો. તો મારું કેવું એવું છે કે જે સની રામભા રાજપૂતની જે સ્ટોરી હતી ને, એ સ્ટોરીને થોડી લાંબી કરવા માટે સંભી રાજપૂતની સ્ટોરી થોડી લાંબી બતાવવાની હતી. જેમ કે એની કહાની બતાવવાની હતી કે એ કેવી રીતે અમદાવાદનો ગુંડો હતો, એની પાછળ કેમ પોલીસવાળા પડ્યા હતા, કે એને શું જુર્મ કર્યો હતો, એ કહાની બતાવવાની હતી સની રામભા રાજપૂતને. પિક્ચરમાં તમને ડાયલોગ વધારે કહો સારો લાગ્યો. મને પિક્ચરમાં ડાયલોગ સારો લાગ્યો, જીતુ પંડ્યાનો રોલ સારો લાગ્યો, જેમાં આદિવાસી જંગલના બતાડે છે. અને એમાં એવું કહે છે ને કે એમાં કહે છે કે ધોમરેલાની જેમ હું તું છો વચ્ચે, એટલે કોઈ આવો લે એટલે ચો મરી ગયા એવું કહે ને. એ ડાયલોગ મને સુપર લાગ્યો જીતુભાઈ પંડ્યાનો. અને જે પેલી ગાડીમાં કહે છે ને કે તમે કુંવારા છો કે પરણેલા, એ ડાયલોગ પણ મને સુપર લાગ્યો. અને આગળ જોઈએ તો આપણે વિક્રમ